હાલો મિત્રો, હમણાં હે ને વિડીયો એક મૂકીશ ગોપાલભાઈનો હોતે ને બધે મૂકી કેટલી સીટું મળી, જ્યાં મળી એટલે ખબર પડે બરોબર. પણ હે ને આપણે બધા ખેડૂત હે ને આમ ઝાડુ હાથથી મહેનત ઘણા કરતા હતા કે ઝાડુ આવે તો કંઈક ખેડૂતને ફાયદો થાય, એટલે સરકાર ભરે તો કંઈક ફાયદો થાય. સરકાર તો હજી 2000 હતી એમ ભરે, પણ અત્યારે નાની આ ચૂંટણી હતી એટલે એમાં થોડા કામ આગળ આવે તો કંઈક ફાયદો થાય બરાબર. એટલે એમ તો કામ વાંધો નથી, ઓલખોરી ગેમ કરતા ઝાડુ ઘણું ફરી ગયું બરાબર ને. સારું આવેલું, એમાં ઉપાધિ નથી તમ તો. હવે ટેન્શન ઈવડાવીને આવશે, ભલે નહીં અત્યારે ગમે એમ કે ભાજપ બધે જીત્યું, હાવણા ચાય નો હાલે, બધા સુપડા સાવી, ભલે તમે તો કે હાલ્યું હે તમે તો સારું. હું હવે પેલા 72માં હતું માંડ બરોબર, હવે 350 ઉપર વીએ ગયા એટલે કાંઈ ઓછું તો ન જ હાલ્યું. 2% વધી ગયું ગણો, 2 અને 3% વધી ગયું, એટલે ઝાડુ સારું હાલ્યું, એવું વાંધો નથી. આવું નવું બળ કરતા રહીજો બરાબર ને, ખેડૂતનું કામ કરતા રહીજો. પણ હે ને બધા કંઈક ત્યાં નેતા હે ને એ વધારે બાફ્યું હે. આ કે રોડ વચ્ચે નમાજ પઢવાનું ના ને તેને એવું કીધું ને, એમાં ઝાડુ થોડુંક પાછું પડ્યું બરાબર. મેન વાત તો એ જ છે, નકર તો થોડુંક ઝાડુ હાલે બરાબર. પણ એ ખોટી વસ્તુ ન હાલે, ગમે એની વાહન હાલતા હોય અહીંયા નમાજ પઢીને શું કામ છે બરાબર. ગમે તે હોય, આપણે એવું કોઈને વાંધો ન કોઈ અરે, પણ હવે રોડ હોય કે ગમે એ માણસોને હરફેર હોય, અહીંયા આપણે શું કામ હોય. ધર્મમાં કાંઈ વાંધો ન, બધા ગમે બધા ધર્મ પાર, એનું કાંઈ વાંધો ન હોય બરાબર. પણ થોડુંક ઝાડું છે ને એમાં પાછું પડ્યું છે. હવે આવું છે ને ભાષણ બીજાને વાપરવું નહીં, નકર ઝાડું છે ને પછી ગોઈતું નહીં જડે, સમજી ગયા. એટલે પછી એક ધ્યાન રાખ્યું હું કે શ્યાં ઝાડું વાપરવું ને જ્યાં ન વાપરવું. પેલા વિડીયો આપણે મૂકું ગોપાલભાઈનો, કેટલુંક ઝાડું કાંઈ માલ્યું છે એટલે તમને ખબર પડે. જો ખુશી સાથે જણાવવાનું મન થાય કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય જેટલી સીટો ભાજપ કોંગ્રેસ સિવાયના પક્ષને ન આવી હોય એટલી સીટો આ વખતે આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાએ આપી છે. એ બદલ સૌથી પહેલા હું ગુજરાતભરના સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આશરે 350 કરતા પણ વધુ તાલુકા પંચાયતની સીટો, આશરે 13 જેટલી તાલુકા પંચાયતમાં પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર, આશરે 60 જેટલી જિલ્લા પંચાયતની સીટો, નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયતમાં પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટી, જૂનાગઢ જિલ્લામાં મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી, અન્ય અનેક જિલ્લાઓમાં જિલ્લા પંચાયતની સીટો સાથે આમ આદમી પાર્ટી આગળ વધી છે. અને એ સિવાય 35 થી 40 જેટલી નગરપાલિકા અને મહાનગરપાલિકાની સીટો સાથે મળીને આમ આદમી પાર્ટીએ જબરજસ્ત પરફોર્મન્સ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેળવ્યું છે. એ બદલ ફરી એક વખત ગુજરાતભરની જનતાનો હું આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, 2021ની જો વાત કરું તો 2021માં આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને માત્ર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર, મહાનગર બધું જ મળીને 2021માં માત્ર 72 સીટો મળી હતી. જ્યારે આ વખતે એક આખી જિલ્લા પંચાયતમાં બહુમતી, જૂનાગઢ જિલ્લા પંચાયતમાં મુખ્ય વિરોધ પક્ષ, ભેસાણની તાલુકા પંચાયત પૂર્ણ બહુમતી સાથે બની, વિસાવદરની તાલુકા પંચાયત પૂર્ણ બહુમતી સાથે, અને જૂનાગઢ તાલુકાની અંદર ટાઈ પડી છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સરખી સીટો આવતા ટાઈ પડી છે. વિસાવદર વિધાનસભામાં 8 જિલ્લા પંચાયતની સીટો આવેલી છે, તેમાંથી 6 જિલ્લા પંચાયતની સીટ આમ આદમી પાર્ટીને મત આપી જીતાડવા બદલ હું વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના તમામ ખેડૂતોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ પરિણામ ખૂબ ઉત્સાહ વધારનારું છે.
આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના આશરે 5 થી 6,000 જેટલા ક્રાંતિકારી, નીડર, નિષ્પક્ષ અને નિષ્ઠાવાન સૈનિકો ચૂંટણીમાં ઉભા રહ્યા. હાલો તમે જોયું ને, બરોબર. એટલે ઝાડું નથી આવેલું એવું નહીં, ઝાડું સારું આવેલું હે, પણ એને ગ્રામીણ વિસ્તારમાં એટલે ગામડામાં સારું આવેલું, સમજી ગયા. બાકી સિટીમાં હે ને ઝાડું નથી આવેલું, ગામડાનો હાવણો આવેલો, બરોબર. ગામડામાં હાવણો કે સિટીનું ઝાડું તો એનું કહેવાય, બરોબર. આ તો ગુજરાતીમાં એને એમ હાવણો જ કહે, બરોબર. સિટીવાળા ઝાડું કે એટલે એને ઝાડું બરોબર વાપર્યું નથી, પણ હરવે હે ને વાપરતા શીખી જાય છે. થોડીક વાર લાગશે, થોડીક મોંઘવારી વધશે ને એટલે એ વાત મળશે ઝાડું મારવા, હું પછી શીખી જાય છે. અત્યારે શું ખાલી ગામડાવાળાને ખેડૂને જ ખબર છે કે આ છે ને કેવું ઝાડું હાંકવાનું હોય, કેવું મોંઘું પડે ખેડૂને. એટલે ખેડૂ હે ને હાવણો મારે, બરોબર. ખેડૂને ખબર છે, સિટીવાળાને હજી એટલી બધી ન ખબર પડે, પણ હરવે ખબર પડી જાય છે કે હવે ઝાડું મારવું પડશે, ના કે મેર નહીં ખાય, બરોબર. એટલે મારશે વાતે હરવે. અને બે મુદ્દા છે ને તમને આ, બરોબર, કે આ તમારા જે કંઈક ટિકિટ મૂકી હતી ને કંઈક માણસો એમ બોલ્યા કે ગમી નમાજ પઢવાનું, એટલે એ છે ને એ થોડુંક નડે, બરોબર. ગમીને નડે, મેન વસ્તુ એ નડી એક તો. અને એક છે ને તમારે છે ને આ સુરતવાળામાં છે ને ઘણા ખરા ઓલા નથી, તમે એક ડાયલોગ માર્યો, એ હું શોર્ટ વિડીયોમાં એક મારી ડાયલોગ તમને દેખાડી. એ ડાયલોગ તમે માર્યો હતો ને કે ભાજપની પાર્ટીમાં જવાનું, ખાવાનું, પૈસા દે તો લઈ લેવાના અને હરિવેક દઈને હાવણાને બટાણ દબી દેવાનું. આ રહ્યું ને એ વસ્તુ ઊંધી થઈ તમારા સુરતની અંદર, બરાબર. બધાને હે ને આમ આદમી પાર્ટીમાં આવ્યા અને હરિવેક દઈને ભાજપનું બટન દબાઈ આવ્યા, બરાબર. એટલે આમાં તમે હે ને તમારું ઝાડું ફેલ થઈ ગયું, સમજી ગયા. ભાજપવાળા તમારું એટલે મી આવ્યા અને હરિવેક દઈને હે ને ભાજપનું બટન દબાઈ આવ્યા. તમને એમ થયું કે આ બધા માણસો જાજો ભેગા અમારે આવ્યા છે, બધા હે ને હાવણા બાજુ જ છે, દેખાવ એવું કર્યું, બરાબર. અને હરિવેક દઈને ભાજપનું બટન દબાઈ આવ્યા, હાવણો રહી ગયો. મેન વસ્તુ એ છે, સાચું ને. અને જે છે ને હાલે ને એમને હાલવા દેવાય, કાંઈ નવું બીજું ન કઢે. અને એકાદો કંઈક ડાયલોગ મારી દેવાય મોદીજી ઘોડે તો થોડુંક હાલે વાત. અત્યારે ને ખોટું બોલે એનું વધારે હાલે છે, બાકી હાવ સાચું બોલે હાલતું નથી, વાંધો પડે. એટલે હે ને આ ભાજપવાળા ગમે ડાયલોગ મારીને હે ને જીતી જાય ને, એમ વાત છે. એટલે ખોટાનું હજી હાલી જાય, સાચાનું હાલતા વાર લાગશે. અત્યારે જમાનો એવો છે એટલે સાચાનું ન હાલે, જમાના પ્રમાણે હાલવું પડે. અત્યારે એવું વધારે છે. માણસો ભલે ને કે આમ વિકાસ થાય, આમ થાય, એ બધું જે હરવું થાય છે કાંઈ લાંબુ છે નહીં એમાં, બરાબર. કોઈ આમ શું હાલો વિકાસમાં એમ તેમ ગણો તો કપાના હાલે તેદું ના એ નહીં ભાવ હાલે આવે, બરાબર. હાલો વિકાસ થયો હોય તો 1000 રૂપિયા હાલતા હતા, 3000 થઈ ગયા હોય ને વિકાસ થઈ ગયો હોય, એને વિકાસ કહેવાય. એ કાંઈ એવો વિકાસ નથી. ખેડૂત માટે તો ઠામકો વિકાસ નથી હાલો, બરાબર. વિકાસ હશે પણ 50% છે ને સિટીમાં કાંઈક વિકાસ થયો એટલે રોડ બોડ થોડા ઘણા સારા હશે. અને હે ને ગામડામાં જ કાંઈ વિકાસ છે જ નહીં. બધો વિકાસ ગામડાનો વિકાસ રહ્યો ને એ બધા નેતા ખાલી કરે, નેતાનો વિકાસ થાય છે. એક સરપંચ બની જાય, સરપંચનો વિકાસ થઈ જાય. એટલે આમ નાની મોટી ચૂંટણી આવે ને જે જીતતા જાય ને એનો વિકાસ થતો જાય, બાકી પબ્લિકનો કાંઈ નથી થતો, બરાબર. એટલે સમજી વિચારીને મત દેવા આવતી ચૂંટણીમાં. હવે તો આ જે થયું એ થયું, આવણો હજી હાલ છે, તમે તમારે આગળ ઠેકાડે જ જજો.
પણ એક ડાયલોગ હારો મારતા રહી ગયો બરાબર. સારું હાલો મિત્રો, ડાયલોગ મારશે નહીં ને ત્યાં લગન આવું નવું હાલ છે.